શ્રી હનુમાન પુરાણ સર્ગ 60। બ્રહ્મપાશ સિવાય બીજા કોઈ શસ્ત્રનો આ વાનર તાબે થાય એમ નહોતો, એમ ઘડી પર તો મેઘનાદને થઈ ગયું। આથી મેઘનાદે પરાજયમાં પરિણમ્યા વિના, નહીં તો મેઘનાદનો પરાજય જ થશે એવું એને માની જ લીધું હતું। પણ પવનપુત્ર હનુમાનજી તો બ્રહ્મપાશથી ખરેખર ડરી ગયા હોય એવો દેખાવ કરવા લાગ્યા। પોતે હજી એ બ્રહ્મપાશના બંધનમાં હોય એમ શિથિલ પગલે ઊભા થયા। મેઘનાદે વાનરની મૂર્ખતા પર મનમાં ને મનમાં હાસ્ય કરતા આજ્ઞા કરી, ચાલો આ બંદીવાનને મહારાજના દરબારમાં લઈને ચાલો। 10-12 રાક્ષસો દોરડે બંધાયેલા હનુમાનજીને રાજસભા તરફ ખેંચવા લાગ્યા। હનુમાનજી પણ એમને અનુકૂળ થઈ જઈ એમની પાછળ પાછળ અનુસરવા લાગ્યા। વાનર વિકરાળ હતો, જોરદાર હતો, એનું યુદ્ધ કૌશલ્ય પણ ગજબનું હતું। મેઘનાદને પાક્કી શંકા હતી કે બ્રહ્મપાશનું બંધન હવે રહ્યું નથી। એની વાનરને પૂરેપૂરી ખબર છે અમને બ્રહ્મમાં રાખી છૂટી જવાનો મોકો શોધવા માટે પોતે મંદબુદ્ધિ છે એવો એ દેખાવ કરી રહ્યો છે। વાનર અડધે રસ્તેથી હાથ તાળી આપીને છટકી ના જાય એની ચોકી રાખવા મેઘનાદ એની પાછળ ચાંપતી તપાસ રાખતો ચાલી રહ્યો હતો। હનુમાનજી હૈયે હરખાવા લાગ્યા, ચાલો આજે દશાનન સાથે મુલાકાતનો લાભ તો મળશે, ઘણા વખતની ઈચ્છા આજે પરિપૂર્ણ થશે। પાછળ રહે રહે મેઘનાદે બીજી આજ્ઞા ફરમાવી, વાનરને આખી નગરીમાં ફેરવવો છે, જેથી નગરવાસીઓને જાણ થાય કે એમના સ્વજન યોદ્ધાઓનો સંહાર કરનાર વાનરને વશ કરી આપણે બંદીવાન બનાવ્યો છે। મેઘનાદની આજ્ઞા તો હનુમાનજીને મન ભાવતું હતું ને વૈદ્ય કહ્યું જેવી લાભદાયી નીવડી। ચાલો લંકા નગરીને દિવસના અજવાળામાં ધારી ધારીને જોવાશે, એના રસ્તાઓથી અને આડમાર્ગોથી માહિતગાર થવાશે। માર્ગમાં કયે સ્થળે યંત્રોની કરામતો ગોઠવી છે એ પણ જાણી લેવાશે। બંદીવાન વાનરનો વરઘોડો મેઘનાદની આજ્ઞાથી નગરની ગલીએ ગલીએ ફરવા લાગ્યો। નગરવાસીઓ વાનર પર ખરેખર ઉશ્કેરાયા હતા। રાક્ષસની જાત હોવાથી દયા જેવો છાંટો તો એમના હૈયે હોય જ નહીં, એમાંય આ વાનરે તો એમના સગા વહાલા સ્વજનોને સ્વધામ પહોંચાડ્યા હતા। નગરવાસીઓ આવી આવીને વાનરને સતાવવા લાગ્યા। કોઈ પૂંછડી ખેંચવા લાગ્યું, કોઈ પથ્થર મારવા લાગ્યું, કોઈ વળી વાનર પર ધૂળ નાખવા લાગ્યું। આમ અપમાનો અને અવગણનાની વર્ષા વચ્ચે વાનરનો વરઘોડો આગળ ચાલવા લાગ્યો। મેઘનાદે પણ નગરીના વાસીઓને વારવાનો જરાય પ્રયત્ન કર્યો નહીં। અભિમાની બાપનો એ ઘમંડી પુત્ર હતો, એની પાસે શત્રુ પ્રત્યેના શિષ્ટાચારની આશા તો ક્યાંથી રાખી શકાય। સ્વામીનું કાર્ય કરવા નીકળેલા હનુમાનજી પ્રેમ ભાવે આ બધા અપમાનો સહી રહ્યા હતા। બજરંગબલીને રાવણની રાજસભામાં લાવવામાં આવ્યો। રાવણની રાજસભા અમરાવતીના ઇન્દ્રદેવ કરતાંય ચડી જાય એવી હતી। રત્નજડિત સિંહાસન પર દશાનન પોતે બિરાજેલો હતો। એની ડાબી બાજુના સુવર્ણ સિંહાસને મેઘનાદે આવીને બેઠક લીધી હતી। જમણી બાજુના સિંહાસને રાવણના નાના ભાઈ વિભીષણ બિરાજેલા હતા। વિભીષણ સાથે હનુમાનજીની આંખ મળતા જ બંનેની આંખો હસી ઉઠી હતી। નયનોની ભાષામાં બંને રામ ભક્તોએ અરસપરસના વંદન કરી લીધા હતા। રાવણની પાછળ 4 મંત્રીઓના 4 આસનો હતા। એ આસનો પર 4 મંત્રીશ્વરો પ્રહસ્ત, દુર્ધર, મહાપાર્શ્વ તેમજ નિકુંભ બિરાજેલા હતા। રાવણની ડાબી જમણી બાજુ આવેલી કમાનોમાં દેવો દીન બનીને ઊભા હતા। અગ્નિદેવનું મુખ નિસ્તેજ થઈ ગયેલું હતું। મૃત્યુદેવ મ્લાન વદને ઊભા હતા। દિક્પાલો કંપી રહ્યા હતા। હનુમાનજીને રાક્ષસોએ રાવણની સમીપ હાજર કર્યા ત્યારે મેઘનાદ તરત જ બોલી ઉઠ્યો, મહારાજ, અશોક વાટિકામાં ઉત્પાત મચાવનારા વાનરને બંદીવાન બનાવી આપની સમક્ષ હાજર કર્યો છે। એને હવે જે સખતમાં સખત સજા કરવી હોય તે આપ કરી શકો છો। બલિષ્ઠ ભયંકર વાનરને પકડીને આપની સમક્ષ હાજર કરવાનું અમારું કર્તવ્ય પરિપૂર્ણ થયું છે। પુત્રના પરાક્રમને બિરદાવતા રાવણ બોલ્યો, મેઘનાદ, મારે તને જ સૌથી પ્રથમ અશોક વાટિકામાં મોકલવાની જરૂર હતી। એમ કર્યું હોત તો આટલા બધા રાક્ષસ સૈનિકોની ખુમારી ન થાત, તારા નાના ભાઈ અક્ષય કુમારની આવરદા અલ્પ ન થઈ જાત। બંદીવાન વાનરને જોઈને રાક્ષસ રાજ ખૂબ જ રાજી થયો, પણ પોતાના મૃત પુત્ર અક્ષય કુમારની વાત નીકળી એટલે એનો પિત્તો 7મા આસમાને પહોંચી ગયો। વાનરને રાજસભામાં જ મારી નાખવાનો જુસ્સો એને ચડી આવ્યો, પણ પછી પરિણામનો ખ્યાલ કરી
એ વિચાર પડતો મૂક્યો. હનુમાનજી પણ રાવણની દિવ્ય કાંતિ જોઈ ખૂબ જ પ્રભાવિત થયા. ત્રિભુવનમાં વિજયનો ડંકો વગાડનાર, દેવો અને ગંધર્વોને વશ કરનાર મહાન વિજેતા રાવણમાં આમ તો બીજા બધા ગુણો હતા, પણ અભિમાન અને પરસ્ત્રીની કામનાના દૂષણે એના તેજને ઝાંખું પાડી દીધું હતું. આ બંને દુર્ગુણો તેની હવા જ ક્યાંક જામવા દેતા નહોતા. હનુમાનજી તો દશાનન સમક્ષ બિલકુલ નિર્ભયપણે ઊભા હતા. હાથીઓના ટોળામાં ઊભેલો વનરાજ જેમ ગૌરવપૂર્વક ખુમારી ભરી નજર કેમ કરે તેમ હનુમાનજી ચારે દિશાઓમાં દ્રષ્ટિ દોડાવી રહ્યા હતા. હનુમાનજીની આ નિર્ભયતા રાવણને ખૂબ ખૂચી. વાનર સાથે વાત કરવામાં તેને ખૂબ નાનપ લાગી. એટલે એના મંત્રી પ્રહસ્તને આજ્ઞા કરતા એ બોલ્યો, મંત્રીશ્વર, આ વાનર ક્યાંથી આવ્યો છે? શા માટે આવ્યો છે? શા માટે આપણી અશોક વાટિકા એણે ઉજાડી છે? આપણા સૈનિકોને શા માટે મારી નાખ્યા? મારા વહાલસોયા દીકરા અક્ષયકુમારને મારવાનું શું પ્રયોજન હતું? આ બધી વાતો એને પૂછી જુઓ.